વડોદરામાં શહેરમાં એક રિક્ષા ચાલકે પોતાની રિક્ષાના નંબરમાં છેડછાડ કરતા આ નંબર ધરાવનાર રિક્ષા ચાલકને મેમો મામલે હેરાન થવું પડ્યું હતું. મામલો ટ્રાફિક શાખામાં પહોંચ્યો હતો. અંતે સમાધાન થયું હતું. વડોદરા શહેરમાં એક રિક્ષા ચાલકે પોતાની રિક્ષાના નંબરમાં છેડછાડ કરી હતી, જેથી અન્ય એક રિક્ષા ચાલકમાં સાચા નંબર સાથે છેડછાડ કરનાર રિક્ષા ચાલકનો નંબર પણ સરખો થયો હતો અને છેડછાડ કરનાર ભાઈ ટ્રાફિક નિયમોના ભંગ કરતા હોવી રિક્ષાનો સાચો નંબર ધરાવનાર ચાલકના ઘરે 3 જેટલા મેમો આવ્યા હતા, જેમાંથી એક મેમો તો આ રિક્ષા ચાલકે ભરી પણ દીધો હતો. રિક્ષા ચાલકના પુત્ર દ્વારા મેમો બાબતે તપાસ કરતા રિક્ષાના હૂડના રંગમાં ફેરફાર દેખાયો હતો. અંતે મામલો સયાજીગંજ ટ્રાફિક શાખામાં પહોંચ્યો હતો, જ્યારે રિક્ષા ચાલક ટ્રાફિક શાખામાં પીઆઈને મળતા તેઓએ કીધું કે મારી રિક્ષા તો આ વિસ્તારમાં ગઈ જ નથી, તો મેમો કઈ રીતના આવ્યો. જ્યારે તપાસ કરતા એક રિક્ષા ચાલક કે જેનું નામ છે નટુભાઈ, તેઓએ પોતાની રિક્ષાના નંબરની અંદર ચેડા કર્યા હતા. જે નંબરમાં ચેડા થયા છે તેમાં ઓરિજિનલ નંબર 9698 હોય અને 6ની જગ્યા પર 9898 કરી દેતા આ નંબર ધરાવનાર રિક્ષા ચાલકને ત્યાં મેમો આવતો હોવાનું સામે આવ્યું હતું. મામલો ટ્રાફિક શાખા પહોંચ્યો હતો. મેમો મામલે હેરાન થયેલ રિક્ષા ચાલક સિરાજભાઈએ અંતે આ મામલે સમાધાનમાં કર્યું હતું, તેમજ આવી ભૂલ ફરી ન થાય તેવું રિક્ષા ચાલક નટુભાઈને કીધું હતું. मेरी 9898 BW 9898 गाड़ी है। मैं वहाँ जाता नहीं था और मैं अक्सर चौक के मेमू आ रहे थे। मेरे छोकरे ने सर्च करके देखा, उस पे पीला हुड था, मेरा काला हुड है। तो काले हुड पे तो लड़के ने बोला पापा ये तो पीले हुड की 9898 दिख रही है, और मेमू मेरे घर पे आता था। 2-3 दिन के बाद मेमू आते, 6000 के मेमू आए। तो एक तो मैंने भर दिया 1500 का, बाकी थे। तो आज मैं सुबह अक्सर चौक पे सुबह 7 बजे से बैठ गया, जाके 9 बजे तक नहीं मिला। फिर मैं चला आया, फिर एक बिलाल भाई है उनको लेके आया, वो पीआई से मिले। पीआई ने फिर गाड़ी नंबर ये दिया तो गाड़ी पकड़ के लाए। वो गाड़ी 9698 गाड़ी चला रहा था, वो BW 9698 थी, और वो मेरी 9898 करके 96 के 8 बना के गाड़ी चला रहा था। गलत है ना? ये गलत है, बिल्कुल गलत है, शरीर गलत है। इस पीरियड में कुछ हो जाता तो पकड़ा तो मैं जाता, मेमू मेरे घर जाते थे, और वो 9898 दूसरी गाड़ी बना के चला रहा था।